પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ઝાલોદમાં કોંગ્રેસ મહાસચિવ સચિન પાયલટનું કરાયું ભવ્ય સ્વાગત। કોંગ્રેસ કાર્યકરોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ। રાજસ્થાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ સચિન પાયલટનું ગુજરાત પ્રવાસ દરમિયાન દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। અમદાવાદથી રાજસ્થાનના કુશળગઢ તરફની યાત્રા દરમિયાન તેઓ પ્રથમ વખત ઝાલોદ પહોંચ્યા ત્યારે સ્થાનિક કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ વરિષ્ઠ નેતાના સ્વાગત માટે વહેલી સવારથી જ ઝાલોદના મુવાડા નાકા અને ઝાલાવસૈયા ચોકડી સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દાહોદ જિલ્લાની પ્રથમ મુલાકાતે પધારેલા સચિન પાયલટનું પુષ્પમાળાઓથી અને પક્ષના સમર્થનમાં ગગનભેદી સૂત્રોચ્ચાર સાથે ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું। સ્થાનિક કોંગ્રેસ સંગઠનના અગ્રણીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સચિન પાયલટની આ પ્રવાસ મુખ્યત્વે એક શુભેચ્છા મુલાકાત છે। જોકે તેમની આ મુલાકાતથી ગુજરાત અને રાજસ્થાનના સરહદી પટ્ટામાં પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ અને જોમનો સંચાર થયો છે, જે સ્થાનિક સ્તરે સંગઠનાત્મક માળખાને વધુ સુદૃઢ બનાવવામાં મદદરૂપ સાબિત થશે।